હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયનો લાસ્ટ લેક્ચર આજે. એમાં પણ ગઈકાલે આપણે 3 કૂટ પ્રશ્નો જોયેલા, એમાંના આગળના જે બાકી છે તે, અને એક નવો ટોપિક આજે પૂરો કરીએ. એ સાથે ચેપ્ટરની પૂર્ણાવર્તિ જાહેર કરીએ. એચ ઊંચાઈના શિરોલંબ ટાવર, શિરોલંબ એટલે ઊભો થાંભલો, શિરોલંબ ટાવર. તો એક ટાવર બતાવી દો ચાલો. આ એચ ઊંચાઈનો શિરોલંબ ટાવર છે. ટાવર PQની ટોચ, આ P છે, આ Q છે, બરાબર. આ PQ ની ટોચના બિંદુ P નો, આ બિંદુ P નો બિંદુ A થી ઉચ્છેદ કોણ 45 છે. એટલે અહીંયા માની લો કોઈ બિંદુ A આવેલું છે. કયું બિંદુ છે? A. કયું છે? A. તો આ ઉચ્છેદ કોણ આપેલું છે. કેટલો આપેલો છે? 45. હવે એણે એવું કીધું એ બિંદુથી ઉચ્છેદ કોણ 45 છે. બિંદુ B થી ઉચ્છેદ કોણ 60 છે. બિંદુ B થી, પણ બિંદુ B ક્યાં લેવું? આ 45 છે, આગળ જાઓ તો ખૂણો વધારે થતો જાય, એટલે બિંદુ B આ બાજુ કંઈક હશે. નીચે લેવું કે ઉપર લેવું? થાંભલો છે ને જમીન ઉપર છે, જમીનથી નીચે નથી. થાંભલો છે જમીનથી ઉપર છે, જમીનની નીચે નથી. તો બિંદુ B થી ઉચ્છેદ કોણ 60 છે, જ્યાં B નું A થી અંતર, એટલે B બિંદુ માની લો કે અહીંયા કંઈક છે. આ કયું બિંદુ છે? B. B નું A થી અંતર એટલે આ અંતર, આ અંતર કેટલું આપ્યું છે? તો કે D. કેટલું આપ્યું છે? D. AB બરાબર D, અને AB એટલે આ જે લાઈન છે તે AQ સાથે આ ખૂણો બનાવે છે. કેટલાનો બનાવે છે? 30 નો. કેટલાનો બનાવે છે? 30 નો. તો સાબિત કરો કે D બરાબર. તો આ જે બિંદુ B છે ને, ત્યાંથી હું PQ પર એક લંબપાત લઈ લઉં M, અને P માંથી એક બિંદુ હું જોડી દઉં છું, કેમ કે બિંદુ B નો ઉચ્છેદ કોણ 60 છે. આ ખૂણો મારો બની ગયો 60 નો. કેટલાનો બની જાય? 60 નો. યાદ રહેશે. ફરીવાર આકૃતિ જોઈ લઈએ. આ PQ એટલે ટાવર, H ઊંચાઈનો શિરોલંબ ટાવર. તો આ હાઈટ એની આપેલી છે H. કેટલી આપી છે? H. ગોટ ઇટ. બીજું, એ બિંદુએ ઉચ્છેદ કોણ 45 નો છે. હવે એવું કીધું છે B બિંદુએથી ઉચ્છેદ કોણ 60 નો છે. આ ખૂણો 60 નો છે. AB નું અંતર D છે, અને AB એ AQ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30. કેટલાનો બનાવે છે? 30 નો. તો સાબિત કરવાનું કીધું છે D બરાબર H √√3 - 1. D બરાબર H √√3 - 1. તો બીજી વાત, આ B પર તમે લંબ દોર્યો તો આ ખૂણો મારો 90 નો થાય. હા કે ના? તો આ 60 નો, આ 90 નો, 150. આ ખૂણો કેટલાનો થાય? 30 નો. કેટલાનો થશે? 30 નો. આ આખો ખૂણો મારો 45 નો છે. હા કે ના? એમાંથી આ ખૂણો 90 નો છે. તો 90 ને 45 કેટલો થઈ ગયો? 90 ને 45, 135. 135. તો આ આખો ખૂણો પણ કેટલાનો થાય? 45 નો. આ ઉપરનો જ ખૂણાની વાત કરો તો આ કેટલાનો થાય? 15 નો. કેટલાનો થાય? 15. હા કે ના? તો હવે ત્રિકોણ વાત કરો APB. આ 45 નો, આટલો 30 નો, તો આ ખૂણો પણ 15 નો. કેટલાનો થાય? 15 નો. તો આ 15, આ 15. તો આ ખૂણો કેટલાનો થાય? તો કે 15 ને 15 30. 180 માંથી 30 બાદ કરો એટલે 150 નો થાય. કેટલાનો થાય? 150 નો થાય. હા કે ના? એટલે જે AB B માપ આપેલું છે એના ઉપરથી તમને કંઈક સાબિત કરવાનું કીધું છે. તો પહેલાં તો આપણે લઈ લઈએ થાંભલાની ઊંચાઈ, એટલે કે ટાવરની ઊંચાઈ PQ તમને આપેલી છે ને, તો ખાલી લખાણ કરી દઈએ. PQ બરાબર ટાવરની ઊંચાઈ બરાબર H. ગોટ ઇટ. બીજું, આખા ત્રિકોણની વાત કરો કે APQ. આખો ત્રિકોણ મારો કયો છે? APQ. તો ત્રિકોણ APQ માં sin A બરાબર મારે લખવું હોય, sin A બરાબર sin A એટલે આ જે ખૂણો છે તે આખા ત્રિકોણની વાત કરું, સામેની બાજુના છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે કોણ? તો કે PQ. ના છેદમાં કર્ણ એટલે કોણ? તો કે AP. હા કે ના? AP ને મારે કરતા બનાવવું છે. તો બોલો AP બરાબર મળે, AP આ બાજુ જાય, PQ ના છેદમાં sin A. sin A એટલે sin 45. PQ એટલે H. અહીંયા 1/√2. ફાઇનલ જવાબ આવશે √2H. કોના બરાબર? AP બરાબર. કોના બરાબર? AP બરાબર √2H. તો આ આપણને માપ, નવું માપ મળી ગયું, √2H. √2H. ગોટ ઇટ. બીજું, ત્રિકોણના 3 ખૂણા આપેલા હોય અને કોઈ એક બાજુ આપેલી હોય તો સાઇન સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. હા કે ના? ગોટ ઇટ. તો લખવું હોય તો લખાય. ત્રિકોણ PBA માં સાઇન સૂત્ર, PBA માં સાઇન સૂત્ર. ચલો AP છે, AP
તો એપીની સામેનો ખૂણો કયો? તો કે બી પાસે, એટલે અહીંયા લખવું હોય તો લખાય સાઇન બી. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ આ એબી છે, એબીની સામેનો ખૂણો કયો? તો કે પી, એટલે લખવું હોય તો લખાય સાઇન પી. ગોટ ઇટ? જેટલું માપ ખબર છે એટલું લખો. એપી એટલે એથી લઈને પી એટલે √2h ના છેદમાં સાઇન બી એટલે 150 ઇઝ ઇક્વલ ટુ એબી. બોલો, એબીનું માપ એથી લઈને બી આપેલું છે ડી, અને સાઇન પી એટલે 15, તો સાઇન 15 મૂકો કિંમત √2h એઝ ઇટ ઇઝ. સાઇન 150 એટલે સાઇન 180 માઇનસ 30 ને 180 માઇનસ 30 ડી એઝ ઇટ ઇઝ. સાઇન 15ની કિંમત યાદ છે? √3 માઇનસ 1/2√2, √3 માઇનસ 1/2√2. દાખલાને બાજુમાં લઈ જઈએ તો √2h ના છેદમાં સાઇન 180માંથી 30 જાય એટલે 150, તો પાય માઇનસ સાઇન 30. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં √3 માઇનસ 1 છેદનો છેદ જાય અંશમાં, કેટલો થઈ જાય? 2√2. તો ચાલો ડીને કરતાં બનાવો તો √2h √3 માઇનસ 1 ના છેદમાં 2√2 અને સાઇન 30 એટલે 1/2, 2 કેન્સલ, √2 કેન્સલ, વધ્યું શું? ડી બરાબર h ઇન્ટુ √3 માઇનસ 1. ડી બરાબર h ઇન્ટુ √3 માઇનસ 1. યાદ રહેશે? ફરીવાર h ઊંચાઈનો શિરોલંબ ટાવર, તો તમે h ઊંચાઈ બતાવી દીધી. પીક્યુની ટોચના બિંદુ પી, ઉપરનું જે બિંદુ પી આપેલું છે ત્યાંથી એ બિંદુએથી ઉચ્છેદ કોણ 45, એ બિંદુએ આખો ઉચ્છેદ કોણ કેટલાનો છે? 45નો. જ્યાં બીથી ઉચ્છેદ કોણ 60, તો બી બિંદુ વચ્ચે કે કોઈ અહીંયા પણ હોય, આપણે ઉપર દર્શાવ્યું કેમ કે થાંભલો છે જમીન પર છે, જમીનમાં નહીં. ચાલો આગળ, બીનું એથી અંતર એબી બરાબર ડી, તો બીનું એથી અંતર એબી આ કેટલું આપ્યું છે? ડી. તથા એબી જે રેખાખંડ છે એક્યુ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30નો. તો કંઈક સાબિત કરવાનું કીધું છે. જો આ 45નો, આ 30નો, તો આ કેટલાનો હોય? 15નો. આખા ત્રિકોણની વાત કરો તો આ 45 ને આ 90, આખો કેટલાનો થાય? 45નો. બીજું, અંદરના ઉપરના ત્રિકોણની વાત કરો તો આ 60નો છે, આ 90નો છે, તો આ કેટલાનો થાય? 30નો. આ આખો 45નો હોય તો નીચેનો 30નો, તો ઉપરનો કેટલાનો? 15નો. આ 15, આ 15, તો આ કેટલાનો? 150. હા કે ના? તો પહેલાં તમે આખો ત્રિકોણ લઈ એપીની કિંમત શોધી કાઢી. એપીની કિંમત તમે અંદરના ત્રિકોણ એપીબી માટે તમે યુઝ કરેલી છે. આવડશે? તો આ તમારો અગત્યનો વ્યવહારિક કુટ પ્રશ્ન, આ પણ દાખલો તમારા માટે અગત્યનો. ગોટ ઇટ? ચાલો આગળ જઈએ. નેક્સ્ટ, ત્રિકોણીય પ્લોટ એબીસીની બાજુ એસી ના મધ્યબિંદુ એમ પર એક દીવાના થાંભલો આવેલો છે. દીવાના એટલે દીવો હોય ને એનો થાંભલો છે. પ્લોટની બાજુના માપ પણ એણે આપી દીધા. બીસી બરાબર 7 મીટર, સીએ બરાબર 8 મીટર અને એબી બરાબર 9 મીટર. તો આ થાંભલો બિંદુ બી આગળ 15નો ખૂણો આંતરે છે. તો દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. પહેલાં તો ત્રિકોણીય પ્લોટ આપણે એબીસી બનાવી દઈએ. ચલો આ એબીસી, આ ત્રિકોણીય પ્લોટ છે. ઓકે, આ બિંદુ મારું એ, આ બી અને સી. હવે એણે એવું કીધું છે ત્રિકોણીય પ્લોટ એબીસીની બાજુ એસીના મધ્યબિંદુ, આ એસીનું મધ્યબિંદુ માની લો કે અહીંયા કોઈ એમ છે, એના ઉપર દીવાનો થાંભલો છે, એટલે આ રીતે અહીંયા કોઈ દીવાનો થાંભલો છે. આ કે ના? પછી એણે એવું કીધું પ્લોટની બાજુઓ બીસી બરાબર 7, બીસી આ 7 મીટર છે. ગોટ ઇટ? સીએ બરાબર 8, આ આખું કેટલું છે? 8. સીએ આખું છે 8. બોલો આ મધ્યબિંદુ તો આ 4 અને આ પણ કેટલું થાય? 4. એબી બરાબર 9, આ એબીનું માપ છે 9 મીટર. આવડશે? એબીનું માપ 9. આ થાંભલો બિંદુ બી આગળ 15નો ખૂણો બતાવે છે. થાંભલો છે એટલે આ નીચે બિંદુ બી આગળ અને એની ઉપરની જે શરૂઆત થાંભલાની હતી ત્યાંથી આ બંને વચ્ચે ખૂણો કેટલાનો બનાવે? 15નો. કેટલાનો બનાવે? 15. તો દીવાના થાંભલાની ઊંચાઈ, આ માની લો બિંદુને કહી દઉં છું પી, તો આપણે શોધવાનું છે પીએમ, થાંભલાની ઊંચાઈ. તો અહીં લખી દઉં છું આકૃતિ પરથી પીએમ બરાબર થાંભલાની ઊંચાઈ. પીએમ
બરાબર થાંભલાની ઊંચાઈ. રિયલમાં આકૃતિ 3Dમાં જોવા જેવી છે, દેખાય નહીં. માની લો કે આ કાટકોણ કોઈ ત્રિકોણીય પ્લોટ ABC છે, આ AC છે, ACના મધ્ય બિંદુ ઉપર થાંભલો છે, આ રીતે. આ કે ના, ACના મધ્ય બિંદુ ઉપર થાંભલો છે. તો બીજું કે જે થાંભલાનો નીચેનો છેડો B સાથે જોડાય અને ઉપર મારી આંગળી છે એ છેડો જોડાય, આ બંને વચ્ચે ખૂણો કેટલાનો બને? તો કે 15નો. તો તમે ધ્યાનથી જુઓ તો ACના મધ્ય બિંદુ M પરથી આ B પાસે લાઇન ડ્રો કરવામાં આવે. આ વ્હાઇટ લાઇન ડ્રો કરી છે, કદાચ દેખાય કે ના દેખાય એ. અને આ ચોક, આ બંને વચ્ચે ખૂણો બને 90નો. કેટલાનો બને? 90નો. હા કે ના? બે ત્રિકોણની વાત કરે છે, એક ત્રિકોણ ABC અને એક આ જે થાંભલો મૂક્યો એનાથી આ આંગળી કે અંગૂઠો જે તમને દેખાય તે પોસિબલ નથી, પણ બતાવવાની ટ્રાય કરું છું આ રીતે. ઓકે, તો આ જે VT દેખાય, VT પાસે ખૂણો બને છે 15નો અને નીચે પણ ત્રિકોણ એક બને છે. તો આ એક ઉપરનો ત્રિકોણ અને એક નીચેનો ત્રિકોણ. ફરીવાર આ વિડીયો જોઈ ટ્રાય કરજો, ના ખબર પડે તો પણ યાદ રહેશે. તો ચાલો હવે તમારે શોધવાની છે PMની વાત. તો ત્રિકોણની 3 બાજુના માપ તો આપ્યા છે, ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા છે. ખૂણો એક પણ આપેલો અત્યારે નથી. B પાસે આંતરેલો ખૂણો માત્ર ખાલી આપેલો છે. તો પહેલાં આપણે ચર્ચા કરીએ ત્રિકોણ BMC માટે. કોના માટે? ત્રિકોણ BMC માટે. ચલો BMC માટે ચર્ચા કરતા હોય તો એવું લખાય, BMC માટે cos C બરાબર, સૂત્ર લખવું હોય તો પાસેની જે બાજુ છે એ BC નો વર્ગ CM નો વર્ગ માઇનસ BM નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા BC ગુણ્યા CM. આ કે ના? પાક્કું? હા, 2 ગુણ્યા BC ગુણ્યા CM. આને કહી દઈએ સમીકરણ નંબર 1. બીજું આખો ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ ABC માટે. ચાલો ABC માટે તો બોલો cos C બરાબર, એનામાં પણ એ જ સૂત્ર. તો આખા ત્રિકોણની વાત કરતો હોય તો લખાય BC નો વર્ગ AC નો CA નો વર્ગ માઇનસ AB નો વર્ગ છેદમાં 2 ગુણ્યા BC ગુણ્યા CA. આને કહી દઈએ પરિણામ નંબર 2. પરિણામ 1 અને પરિણામ 2 બંનેની ડાબી બાજુ સમાન છે. તો 1 પર તથા 2 પરથી 1 તથા 2 પરથી સામ સામે સરખાવી શકાય. સરખાવો એટલે BM મળે, BC નો વર્ગ CM નો વર્ગ BM નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા BC ગુણ્યા CM ઇઝ ઇક્વલ ટુ BC નો વર્ગ વત્તા CA નો વર્ગ માઇનસ AB નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા BC ગુણ્યા CA. મૂકતા જાઓ કિંમત. BC નો વર્ગ 7 નો વર્ગ 49 વત્તા CM નો વર્ગ 4 નો વર્ગ 16 માઇનસ BM નો વર્ગ શોધવાનો છે 2 ગુણ્યા 7 ગુણ્યા 4. હા, આગળ BC નો વર્ગ 49, CA એટલે આખું માપ 4 ને 4 8 નો વર્ગ એટલે 64 માઇનસ AB 9 નો વર્ગ 81 ના છેદમાં 2 ગુણ્યા 7 ગુણ્યા 8. આ 2 અને 7 સામ સામે કેન્સલ થઈ જાય. અને એ જ રીતે 4 અને 8 તો અહીંયા 2 વધે. બોલો હા કે ના? આનું સાદુરૂપ આપતા હું ડાયરેક્ટ લખું છું BM બરાબર તમને મૂલ્ય મળશે 7 મીટર. કેટલું આવશે? 7 મીટર. આ તમને મળી ગયું 7 મીટર. કેટલું મળી ગયું? 7 મીટર. ચલો થાંભલાની ઊંચાઈ તમારે શોધવાની કીધી છે. 15નો ખૂણો આપેલો છે. આ તો લંબ છે ને, આ ખૂણો મારો લંબ બની ગયો. આકૃતિમાં તમને બતાવ્યું હતું એ પરથી. તો આ કાટખૂણો, આ મારો ખૂણો 15નો છે. તો tan 15 લખવું હોય તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ tanનો જ ઉપયોગ કરાય. કેમ? કર્ણ ક્યાં ખબર છે? ના. તો ત્રિકોણ BPCમાં અથવા BPM માટે બોલો tan 15 ઇઝ ઇક્વલ ટુ PMના છેદમાં BM. PMના છેદમાં BM. થાંભલાની ઊંચાઈ શોધવી છે તો BM ગુણ્યા tan 15. હા કે ના? BM એટલે આપણે શોધીને આવ્યા તે 7 અને અહીંયા જવાબ આવશે 2 માઇનસ √3. tan 15નું મૂલ્ય કેટલું? 2 માઇનસ √3 મીટર. 2 માઇનસ √3 મીટર. તો આ થઈ ગયા તમારા કૂટ પ્રશ્ન. 5 કૂટ પ્રશ્ન અગત્યના, ફરજિયાત 3 વાર તમારે લખવાના છે. યાદ રહેશે? પાક્કું? તો હવે પછી અને છેલ્લા ટોપિક ઉપર આપણે જઈએ અને ત્યારબાદ આપણે લેક્ચર સાથે ચેપ્ટરની પૂર્ણાવંતિ જાહેર કરીએ.
MCQ માટે કામનું છે, તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ નથી, એક્સ્ટ્રા છે પણ કરવાનું છે. ચોક. ઓકે, ચલો આગળની થિયરી. એફ ઓફ થીટા બરાબર આવું આપેલું છે, એ કોસ થીટા વત્તા બી સાઇન થીટા વત્તા સી નો વિસ્તાર. તો આનો વિસ્તાર મળે છે, યાદ રાખજો, -r વત્તા સી થી સૌરુત r વત્તા સી, સૌરુત અંતરાલ -r વત્તા સી થી r વત્તા સી યાદ રહેશે. જ્યાં r બરાબર વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ, r બરાબર વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ, વર્ગ કરશો એ એટલે બાજુનું માપ છે, તો r હંમેશા ધન જ આવવાનો. કેવો આવવાનો? ધન, અને તો જ વર્ગમૂળ નીકળે, યાદ રહેશે. પણ જો c બરાબર 0 હોય એટલે કે અચળ, c બરાબર 0 હોય તો વિસ્તાર શું થાય? અલા ભાઈ, c બરાબર 0 મૂકી દો તો -r થી r, -r થી r, c બરાબર મૂકી દેવાના 0, યાદ રહેશે. પાક્કું? કઈ રીતે આવ્યું તે આપણે ચર્ચા કરીએ. એની સમજૂતી કે એફ ઓફ થીટા બરાબર a cos થીટા વત્તા b sin થીટા વત્તા c, બરાબર. આ તમને રકમ આપેલી હતી. હું ધારી લઉં છું કે માની લો tan આલ્ફા બરાબર b ના છેદમાં a. આલ્ફા છે ને એ પ્રચલ છે, આલ્ફા છે એ શું છે? પ્રચલ. જ્યારે થીટા છે એ ચલ છે, ચલ છે એ ગમે ત્યારે બદલાય. આલ્ફા છે પ્રચલ, મર્યાદામાં રહીને બદલાય. આલ્ફા આપણી જેવું કામ કરે. ઘરે મમ્મી પપ્પા હોય તો મર્યાદામાં, મિત્ર સાથે જોઈએ મર્યાદા બહાર, કોઈ વડીલો સાથે હોય તો મર્યાદામાં. એટલે આલ્ફા છે એ પ્રચલ છે, પ્રચલ એટલે મર્યાદામાં રહીને બદલાય. જ્યારે થીટા છે એ શું છે? ચલ. થીટા છે એ ચલ છે, એ ગમે ત્યારે બદલી શકાય, યાદ રહેશે. પાક્કું? હા. એટલે tan આલ્ફા બરાબર આપણે ધારી લઈએ કે b ના છેદમાં a. તો હવે મને એવું કહો, હું ત્રિકોણ બનાવું છું, આ ખૂણો મારો π/2, આ ખૂણો મારો આલ્ફા, tan આલ્ફા એટલે b, આ માપ મારું છે a. આ બાજુનું માપ કેટલું થાય? √a² વત્તા b². આ કે ના? √a² વત્તા b². એ ના લખવું હોય r લખો તો ચાલે, એ ના લખવું હોય તો r લખો તો પણ ચાલશે. આ કે ના? ગોટ ઇટ? શ્યોર? તો હવે આ જે સમીકરણ આપેલું છે કે એફ ઓફ થીટા બરાબર a cos થીટા વત્તા p sin થીટા વત્તા c, હું r વડે ગુણાકાર કરું છું અને r વડે ભાગાકાર કરું છું. r વડે ગુણાકાર અને r વડે ભાગાકાર, તો આવું થાય. ખાલી આગળના બે પદને જ કર્યું, ત્રીજાને મેં હલાવ્યું નથી. પાક્કું? તો આના ઉપરથી મને એમ કહેજો, cos આલ્ફા લખવું હોય તો શું લખાય? a ના છેદમાં r. sin આલ્ફા લખવું હોય તો શું લખાય? b ના છેદમાં r. આ કે ના? અહીંયા r એઝ ઇટ ઇઝ અહીંયા લખવું હોય તેવું લખાય. cos a ના છેદમાં r એટલે આલ્ફા, તો cos આલ્ફા, cos થીટા, sin આલ્ફા અને sin થીટા વત્તા c. આ તો સૂત્ર છે, cos cos sin sin, cos cos sin sin. તો r સૂત્ર લખવું હોય તો પણ લખાય. થીટા માઇનસ આલ્ફા લખો કે આલ્ફા માઇનસ થીટા લખો, કોસની વાત છે, યુગ્મ વિધેય છે, કંઈ ફરક પડે નહીં. તો થીટા માઇનસ આલ્ફા વત્તા c કોના બરાબર? એફ ઓફ થીટા બરાબર. કોના બરાબર? એફ ઓફ થીટા બરાબર. કયું વિધેય આવ્યું? કોસ. આપણને ખબર છે કોસ થીટા માઇનસ આલ્ફાની કિંમત, એનો વિસ્તાર ક્યાંથી ક્યાં? -1 થી 1. કોસનો વિસ્તાર ક્યાંથી ક્યાં? -1 થી 1. r વડે હું ગુણાકાર કરું તો આવું થાય, r cos થીટા માઇનસ આલ્ફા બિલોંગ્સ ટુ -r થી r. હા કે ના? હવે એમ થાય, r પ્લસ છે કે માઇનસ છે? જો માઇનસ હોય તો અસમતા બદલાઈ જાય, પણ r પ્લસ જ છે કેમ કે આ બાજુનું માપ જ છે. હા કે ના? તો અહીંયા લખી દઉં છું r > 0. આમાં હું c ઉમેરું તો r cos થીટા માઇનસ આલ્ફા વત્તા c બિલોંગ્સ ટુ -r વત્તા c અને r વત્તા c.
આટલો ભાગ એટલે જ તમારો એફ ઓફ થીટા. પછી આ લખો, આ લખો, આ લખો, આ લખો કે મૂળ રકમ લખો, એક જ થાય. તો એફ ઓફ થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં? માઇનસ આર વત્તા સી, આર વત્તા સી. અચળ પદ ન આપેલું હોય તો સી બરાબર 0. અચળ પદ ન આપેલું હોય તો સી બરાબર 0. MCQમાં આવા દાખલા આવતા હોય છે એટલા માટે. પણ એવું યાદ રાખજો, કોસ સાથે સહગુણક એ અહીં લખી દઉં કે એ એટલે કોસ થીટાનો સહગુણક, ભૂલાય નહીં હો ભાઈ. અને બી એટલે સાઇન થીટાનો સહગુણક. પાક્કું? ઓકે, આ એક્સ્ટ્રા થિયરી છે. અને એક બે દાખલા આપણે જોઈએ અને પછી ચેપ્ટર પૂર્ણ કરીએ. એફ ઓફ થીટા એ કોસ થીટા બી સાઇન થીટા વત્તા સીનો વિસ્તાર માઇનસ આર વત્તા સી અને આર વત્તા સી. એક રકમ આપેલી છે, એફ ઓફ થીટા બરાબર 7 સાઇન થીટા વત્તા 24 કોસ થીટા. હા કે ના? આગળ કીધું તેમ એ એટલે કોસનો સહગુણક. અને આગળ લઈ લો તો એફ ઓફ થીટા બરાબર કંઈ ફરક પડે નહીં, 24 કોસ થીટા વત્તા 7 સાઇન થીટા. આગળના સમીકરણ સાથે સરખાવો. એ કોસ થીટા વત્તા બી સાઇન થીટા સાથે એ બરાબર મળે 24 અને બી બરાબર મળે 7. એ બરાબર 24, બી બરાબર 7. આના પરથી આર શોધવું હોય તો અંડર રૂટ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર મુજબ 24નો વર્ગ વત્તા 7નો વર્ગ, આર બરાબર આવશે 25. કેટલું આવશે? 25. અચળ પદ તો છે નહીં, તેનો વિસ્તાર માઇનસ આરથી આર. જવાબ આવશે માઇનસ 25 થી 25. હવે ક્યારેક એવું પણ પૂછે એનું ન્યૂનતમ મૂલ્ય બોલો. ન્યૂનતમ એટલે -25, મહત્તમ એટલે 25. ન્યૂનતમ એટલે -25, મહત્તમ એટલે 25. કોટી? ચલો હજી એક આવો દાખલો લઈએ ને એક દાખલો તમને હોમવર્કમાં આપીશ. ચલો એફ ઓફ થીટા બરાબર, પણ બીજી વાત, હા, આ થીટા સમાન હોવા જોઈએ બંને જગ્યાએ. થીટા સમાન હોવા જોઈએ. ચલો એફ ઓફ થીટા બરાબર કોસ થીટા વત્તા સાઇન થીટા માઇનસ π/6 વત્તા 1. બોલો તો થીટા સમાન છે? ના. તો પહેલાં આને સમાન બનાવો. ચલો આવું થાય. કોસ થીટા એઝ ઇટ ઇઝ, સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, સાઇન થીટા કોસ π/6 માઇનસ કોસ થીટા સાઇન π/6 વત્તા 1. મૂકો કિંમત. કોસ થીટા એઝ ઇટ ઇઝ, સાઇન થીટા એઝ ઇટ ઇઝ, કોસ π/6 એટલે 1/2. ઓકે ના? નહીં, √3/2, સોરી, √3/2 માઇનસ કોસ થીટા એઝ ઇટ ઇઝ, સાઇન π/6 એટલે 1. કોસને સાથે રાખો. અહીંયા 1 છે, અહીંયા અડધો છે, એકમાંથી અડધો જાય તો અડધો, તો આવું થાય. કોસ થીટા/2 વત્તા √3/2 સાઇન થીટા વત્તા 1. આ તમારી રકમ. સરખાવો તો એ બરાબર મળે 1/2, બી બરાબર મળે √3/2 અને સી બરાબર મળે 1. તો પહેલાં આર શોધી કાઢો. આર એટલે જ વર્ગમૂળની અંદર એનો વર્ગ વત્તા બીનો વર્ગ, તો વર્ગમૂળની અંદર એ એટલે 1/2નો વર્ગ 1/4, બી એટલે √3/2નો વર્ગ 3/4, 1 + 3 4/4. જવાબ આવે 1. કેટલો આવશે? 1. એના વિસ્તારની ચર્ચા કરતા હોઈએ તો વિસ્તાર -r + c થી r + c -1 વત્તા 1. કેવી રીતે? c1 છે, એ જ રીતે આ બાજુ 1 વત્તા 1. જવાબ આવશે 0 થી 2. ન્યૂનતમ મૂલ્ય 0 અને મહત્તમ મૂલ્ય 2. ન્યૂનતમ મૂલ્ય 0 અને મહત્તમ મૂલ્ય 2. અને છેલ્લો દાખલો તમારે કરવાનો, એફ ઓફ થીટા બરાબર સાઇન થીટા, મતલબ છેલ્લો મતલબ આવો, કોસ થીટા વત્તા π/3. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો. ઓકે, એના પછીનો દાખલો એક જોઈએ.
કે એવું કીધું છે ગુણાકાર સ્વરૂપમાં ફેરવો. એમાંનું પહેલું એફ ઓફ થીટા બરાબર કોસ થીટા માઇનસ સાઇન થીટા, કોસ થીટા માઇનસ સાઇન થીટા. આવા દાખલામાં તમારે શું કરવાનું એવું કહી દઉં, આર વડે ભાગાકાર, આર વડે ભાગાકાર. પણ આર શું? કોસનો સહગુણક એટલે એ બરાબર 1, સાઇનનો સહગુણક એટલે બી બરાબર -1. તો આર બરાબર વર્ગમૂળની અંદર એનો વર્ગ વત્તા બીનો વર્ગ, હા કે ના? ચલો આર બરાબર વર્ગમૂળની અંદર 1 + 1 જવાબ આવે √2, હા કે ના? તો એફ ઓફ થીટા બરાબર શું કરું છું? √2 વડે ગુણાકાર અને √2 વડે ભાગાકાર માઇનસ સાઇન થીટા ના છેદમાં √2. ગોટ ઇટ? √2 એઝ ઇટ ઇઝ, કોસ થીટા એઝ ઇટ ઇઝ. અહીંયા મારે કોસ લાવવું કે સાઇન એ તમારા ઉપર ડિપેન્ડ છે. બને ત્યાં સુધી હું કોસમાં જ લખીશ. તો કોસ 1/√2 ક્યારે થાય? તો કે π/4 આગળ. ક્યારે થાય? π/4 આગળ માઇનસ સાઇન થીટા એઝ ઇટ ઇઝ. આ પણ ક્યારે થાય? તો કે સાઇન π/4 આગળ. સૂત્ર બની ગયું કોસ કોસ સાઇન સાઇન, હા કે ના? તો એફ ઓફ થીટા બરાબર √2 એઝ ઇટ ઇઝ કોસ, અહીં લખવું એટલે લખાય થીટા વત્તા π/4 ગુણાકાર સ્વરૂપ હતું. કયું? સરવાળા અથવા તો તફાવત. સરવાળા અથવા તફાવતનું શું કરવાનું? એના આર વડે ભાગાકાર અને ગુણાકાર. આર એટલે તો કે એ અને બી શોધી નાખવાના. આર બરાબર √a² વત્તા b². એવો ને એવો જ એક સેમ દાખલો √3 કોસ થીટા વત્તા સાઇન થીટા. √3 કોસ થીટા વત્તા સાઇન થીટા. બોલો એ બરાબર √3, બી બરાબર 1, આર બરાબર વર્ગમૂળની અંદર 4 એટલે 2. તો એફ ઓફ થીટા બરાબર 2 એઝ ઇટ ઇઝ √3/2 કોસ થીટા વત્તા 1/2 સાઇન થીટા, આ કે ના? 2 એઝ ઇટ ઇઝ કોસ થીટા એઝ ઇટ ઇઝ √3/2 ક્યારે થાય? તો કે કોસ π/6 આગળ. સાઇન થીટા એઝ ઇટ ઇઝ 1/2 ક્યારે થાય? તો કે સાઇન π/6 આગળ. 2 એઝ ઇટ ઇઝ અંદર કોસ, આનું સૂત્ર થઈ ગયું થીટા માઇનસ π/6, 2 કોસ થીટા માઇનસ π/6. એન્ડ લાસ્ટ તમારે જાતે ઘરેથી કરવાનું. એફ ઓફ થીટા બરાબર 3 કોસ થીટા પ્લસ 4 સાઇન થીટા. બરાબર? આ તમારો દાખલો હોમવર્કમાં. આ સાથે ચેપ્ટર પૂરું. ઓકે, ફિનિશ. 22/9. થેન્ક યુ.